તો આજે આપણી સાથે છે દિવ્યરાજી સર, લાલગીરી સર્કલની જે પોલીસ ચોકી છે સંભાળે છે. અને સરને પ્રશ્ન પૂછો છે કે સર આપણે લાલગીરી સર્કલ છે અહીં ખૂબ ટ્રાફિક થતી હોય છે, તો તમે એને કેવી રીતના મેનેજ કરો છો? સર એમાં શું છે કે લાલગીરી સર્કલ એવું છે ને કે અહીંયા બ્રિજનું કામ ચાલે છે. ઓકે. એક સામે જીઆઈડીસી વટવા જીઆઈડીસી છે, એના ટ્રાફિક આવે. આ બાજુ રેસિડેન્ટ એરિયા છે, એનું ટ્રાફિક આવે. અને આ જે રિંગ રોડ છે, ઓકે, રિંગ રોડ ઉપર મોસ્ટ ઓફલી મોટા સાધનો આવે, ટ્રક જ આવે વધારે આવે. અને એમાં અત્યારે બ્રિજનું કામ ચાલુ છે એટલે બહુ ટ્રાફિક રહે છે. એટલે અમારે શું છે, દરેક લાઈન ઉપર બે માણસો રાખવા પડે છે. સવારે 8 વાગે અમારે નોકરી ચાલુ થઈ જાય, સાંજે 10, 10:30 રાત્રે મોડા સુધી ટ્રાફિક રહે છે. એમાં શનિવારનો દિવસ હોય એટલે બહુ લોડિંગ ટ્રાફિક હોય છે. ઓકે. પણ માણસો પ્રમાણે અમારે મેનેજ થઈ જાય છે. ઓકે. અત્યારે ઉનાળાનો સમય છે, તાપમાન વધી રહ્યું છે, તાપમાનમાં પણ એનર્જીનો ખૂબ વ્યય થાય, પરસેવો વળે અને એમાંથી શરીરની અંદર એનર્જીનો વ્યય થાય. તો એ મુસીબતોને તમે કઈ રીતના હેન્ડલ કરો છો? એ મુસીબતમાં એવું છે સાહેબ કે ઉનાળાના સમયમાં તડકો તો વેઠવો જ પડે માણસોને. એટલે એક માણસ લાઈન ઉપર રાખીએ અને એક માણસ રેસ્ટ ઉપર હોય. ઓકે. કોઈ માણસ એમ કે મારે પાણી પીવા જવું છે કે કોઈ વોશરૂમમાં એમાં, તો એ માણસને રેસ્ટ અપાવે અને બીજો માણસ એને રિલીવ કરે. એ પ્રમાણે એને એનર્જી બહુ વેસ્ટ ના થાય, એ પ્રમાણે એ પ્રમાણે એનું મેનેજમેન્ટ કરીએ છીએ. ઓકે. અત્યારે યંગસ્ટર છે એ ખૂબ સ્પીડથી ગાડી ચલાવે છે, તો એ માટે તમે શું યંગસ્ટરને શું સંદેશો આપવા માંગો છો? યંગસ્ટરને એટલો સંદેશો આપવા માંગીએ છીએ કે સૌ પ્રથમ ગાડી લે તો લાયસન્સ સાથે રાખવું જોઈએ. પ્લસ લાયસન્સની સાથે હેલ્મેટ બહુ જ જરૂરી છે. હેલ્મેટ પહેરવું એટલા માટે જરૂરી છે કે ગમે ત્યાં એક્સિડન્ટ થાય તો બચાવ માથાનો રહે. ઓકે, બરાબર છે. એટલે હેલ્મેટ, લાયસન્સ અને ટ્રાફિકના નિયમોમાં ગાડી ચલાવે, ઓવર સ્પીડમાં ના ચલાવે, એટલું અમારો ધ્યેય છે. થેન્ક યુ સર. તો આજે સરે અમે લાલગીરી સર્કલની મુલાકાત લીધી છે અને સરે આપને સારા પોઈન્ટ્સ કીધા છે. અને સરને બધા આમાં આપણે જોઈએ છે કે લાલગીરી સર્કલ પર સતત ટ્રાફિક હોય છે અને સરની ટીમ અને બધા પોલીસવાળાઓ લાગેલા હોય છે સતત. તો તમે મદદ કરી શકો છો સરને અને પોલીસની ટીમને. તમે જેટલા બની શકે એટલા નિયમોનું, ટ્રાફિક નિયમોનું પાલન કરો અને હેલ્મેટ પહેરો. અને સરે જે રીતના વાત કરી છે, આજના યુવાન છે એને જરૂર છે, કારણ કે યુવાન છે ભારત રત્ન છે, ભારતના ધન છે. આગળ જતાં એ પોલીસ બનશે, અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જવાનું છે. તો બધાને વિનંતી છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરે. હરે કૃષ્ણ, જય દ્વારકાધીશ.